કથા એટલે જે તમારા અને મારા જીવનના થાકને ઉતારે એ કથા. આ કથાની અંદર પ્રત્યેક મહાનુભાવો જે અહીંયા પધાર્યા છે, આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપની વાણી આજે અમે સાંભળી, લવ એન્ડ બ્લેસિંગ્સ. ભગવતી પ્રફુલભાઈ પાનસેરી આપણી વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાળીઓથી આપણે એમનું યન મનસા ધ્યાયતી, જે માણસની મનની અંદર હોય વિચારો એ જ વાણીમાં પ્રગટ થતા હોય છે. અમારા ભગવતી પ્રફુલભાઈએ જેમની વાણી દ્વારા એમનો પરિચય આપ્યો, અને આમ તો લોક પ્રતિનિધિ આવા હોવા જોઈએ. જોરદાર તાળીઓ. ખૂબ ખૂબ પ્રેમના આશીર્વાદ. રાષ્ટ્ર રક્ષા, ધર્મ રક્ષા માટે. અને યાદ રાખજો, ભગવાન ના બતાવેલા ધર્મના નિયમ પ્રમાણે ગાય અને બ્રાહ્મણની જે રક્ષા કરે ને, ભગવાન પોતે એમ કે હું એની અંદર હમાયેલો છું, આવું સમજવું. વારંવાર ભગવાને અવતાર, એના આવેશ અવતારો, મારી પાસે પ્રકારો છે અવતારોના. અંશાવતાર હોય, કલાવતાર હોય, આવેશ અવતાર હોય, પણ કોઈકનું ભલું કરવાનો ઈચ્છા તમારા મનમાં જાગૃત થાય તો સમજવું કે ભાગવત ઉગી ગયું છે. કોઈકને મદદ કરવાની ભાવના જો આપણી અંદર જાગે તો સમજવું કે ભાગવત ઉગી ગયું છે. અને જો ભાગવત કરવાની ઈચ્છા આપણને થાય તો સમજવું કે વડીલોએ વાવેલા રોટલા ઉગી નીકળ્યા છે. નહીતર 5 પૂનમ વહી જાય, સત્યનારાયણ ભગવાનની કથા ન થાય. હા, પણ ભાગવત જેને આંગણે બેઠું હોય, મને કહેવા દો, જેમના વડીલોએ રોટલા વાવ્યા હોય ને, તો જ આંગણે ભાગવત બેસે. એટલે અહીંયા બેઠેલા હરેક વ્યક્તિ બહુ ભાગ્યશાળી છે, બહુ પુણ્યશાળી છે. જેના પુણ્ય ન હોય ને ભાગવતના મંડપમાં પગે ન મૂકી શકે. યાદ રાખજો, 7 દિવસ કથા સાંભળે એને તો મુક્તિ મળે, એને તો ભગવત પ્રાપ્તિ થાય. પણ મહારાજ, ભાગવતમાં તો ત્યાં સુધીમાં લખ્યું છે કે શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા નિત્યમ ભાગવતો. કોઈ માણસ 7 દિવસ કથા ન સાંભળે, 6 દિવસ સાંભળે, 6 દિવસ સમય ન મળે, 5 દિવસ સાંભળે, 5 દિવસ સમય ન મળે, 4 નહીં, 2 નહીં, 1 નહીં, અડધો, 1 કલાક, 1 મિનિટ, 1 સેકન્ડ, ગાયના હિંગડા ઉપર રાયનો દાણો જેટલી વાર ટકે એટલી વારે જો કથાના મંડપમાં કોક ટકી જાય તો એનો ભવસાગર પાર ઉતરી જાય.